નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો બાળક અકસ્માત થશે તો વાલીને જેલ થશે। મિત્રો બાળકોને ગાડી અપાવનાર વાલીઓને પાઠ શીખવાડવા માટે અમદાવાદના ટ્રાફિક પોલીસ કમિશનર આરટીઓ અને ડીઈઓ એએમસીના અધિકારીઓએ એક મહત્વનો સેમિનાર યોજ્યો હતો। ડીસીપી સફીન હસનની આગેવાનીમાં મિત્રો આ કાર્યક્રમ જે છે તે યોજવામાં આવ્યો હતો, જેમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બાળક અકસ્માત સર્જશે તો મિત્રો જેના નામે વાહન હશે તેને 25,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષની કેદની સજા પણ થઈ શકે છે। તો જો મિત્રો તમે તમારા બાળકને જે છે તે લાયસન્સ વગર વાહન આપતા હોય તો ચેતી જજો, કારણ કે હવે કડકમાં કડક કાર્યવાહી જે છે તે મિત્રો થઈ શકે છે। ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો મોદીજીએ કરી મોટી જાહેરાત, નાના ખેડૂતોનું જીવન સુધારવાની જવાબદારી લીધી છે। મિત્રો મોદીજીએ પ્રધાનમંત્રી મોદીએ મિત્રો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જન્મ જયંતિમાં હાજરી આપી હતી અને આ હાજરી આપ્યા દરમિયાન મિત્રો મોદીજીએ કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અને અમે નાના ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે કે જે મિત્રો ગમે તેવી હવામાનની પરિસ્થિતિમાં પણ પરિવર્તનનો સામનો કરી શકે તેવા બિયારણો અમે ખેડૂતોને આપ્યા છે। સાથે સાથે મિત્રો મોદીજીએ કહ્યું કે પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યું છે અને મિત્રો મોદીજીએ ટૂંકમાં જણાવ્યું કે આગળના સમયની અંદર અમારું મુખ્ય ધ્યેય જે છે તે નાના ખેડૂતોનું જીવન સુધારવાનું રહેશે અને ખાસ જે પણ ખેડૂતો ગરીબો છે તેમને ગરીબી રેખામાંથી બહાર લાવીને તેમનું જીવન સુધરી શકે તેવી મિત્રો અમારી ખાસ મેઇન ગોલ છે, અમારો ટાર્ગેટ છે તેવું મિત્રો મોદીજીએ જણાવ્યું અને નાના ખેડૂતોને જીવન સુધારીને આગળ આવી શકે તેવું પણ મિત્રો સમય આપવામાં આવશે। તેની સાથે મિત્રો તેમણે જણાવ્યું કે અમે ખેડૂતોને એવા બિયારણો આપ્યા છે કે તે બિયારણો ગમે તેવી કુદરતી હવામાનની પરિસ્થિતિનો સામનો કરી શકે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો ઉડતી ગાડીઓ હવે જોવા મળશે। મિત્રો વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી હતી અને મિત્રો ગુજરાતની હવામાં આગામી દિવસમાં ઉડતી ગાડીઓ જોવા મળશે તેવું પણ જણાવ્યું હતું। નીતિન ગડકરીએ મિત્રો કહ્યું કે ગાંધીનગરમાં એર ટેક્સી ઉડતી જોવા મળશે, ગિફ્ટ સિટીમાં હવામાં ટેક્સી ચાલશે, તે માટે અમે આયોજન કરી રહ્યા છીએ। તો મિત્રો શું આપણને ખરેખર ભવિષ્યમાં ઉડતી ગાડીઓ જોવા મળશે કે નહીં તે તો મિત્રો આગળ હવે સમય આવશે ત્યારે જાણવા મળી જશે। નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે। તમને શું લાગી રહ્યું છે મિત્રો, ગુજરાતમાં ઉડતી ગાડીઓ લાવવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈએ તો શું ખેડૂતોનો વીમો ખવાઈ ગયો? મિત્રો ખેડૂતોના પાક વીમાને લઈને મોટા સમાચાર આવ્યા છે। કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓ ખેડૂતોના હકના 35 થી લઈને 40,000 કરોડ રૂપિયા ચાઉ કરી ગઈ છે અને મિત્રો વિધાનસભામાં સત્તાવાર ખુલાસો પણ થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ છે। હાલતમાં મિત્રો અત્યારે વાત કરી લઈએ તો અત્યારે આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમના દર ઊંચા હોવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે। એટલે કે મિત્રો ખેડૂતોના હકના જે પાક વીમાના પૈસા હોય છે તે 8 વીમા કંપનીઓ ખેડૂતોના હકના 35 થી 40,000 કરોડ રૂપિયા જે છે તે ખાઈ ગઈ હોવાના આક્ષેપો જે છે તે મિત્રો કિસાન કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે। ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો લેપટોપ ખરીદવા માટે 25,000 રૂપિયા સુધીની સહાય મળશે। લેપટોપ સહાય યોજના અંતર્ગત મિત્રો 25,000 અથવા તો તમે જે કિંમતનું લેપટોપ ખરીદો છો તે કિંમતના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થશે। જ્યારે મિત્રો આ સહાય મેળવવા માટે તમારે ધોરણ 12 પાસ હોવા જોઈએ અને ધોરણ 12 માં મિત્રો તમારા 70 થી ઉપર પર્સન્ટાઇલ હોવા જોઈએ, તો જ મિત્રો તમે આ લેપટોપ સહાય યોજનાનો લાભ લઈ શકો છો। અને મિત્રો આ યોજના માટેના ફોર્મ જે છે તે આવનારા થોડા જ દિવસમાં ભરવાના શરૂ થઈ જશે। તો જ્યારે મિત્રો લેપટોપ સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે હું તમને જણાવી આપીશ। ત્યારે મિત્રો તમે જો આ ફોર્મ ભરીને અરજી કરો છો તો મિત્રો તમને 25,000 રૂપિયા સુધીની સહાય લેપટોપ ખરીદવા માટે આપવામાં આવશે। તેની એક કન્ડિશન છે કે મિત્રો તમે 12 પાસ હોવા જોઈએ અને 12મા ધોરણની અંદર તમારા 70 થી ઉપર પર્સન્ટાઇલ રેન્ક હોવા જોઈએ।
ત્યારબાદ શું ખરેખર તમારા જૂના આધાર કાર્ડ રદ થઈ જશે? મિત્રો, આધાર કાર્ડ રદ થવાને લઈને કેટલીક ખોટી માહિતી સામે આવી છે, તેના વિશે વાત કરીએ તો મિત્રો સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે જૂના આધાર કાર્ડ કે જેઓ 10 વર્ષથી અપડેટ નથી થયેલા તે 14 જૂન પછી રદ થઈ જશે. આના ઉપર મિત્રો આધાર કાર્ડ બનાવતી સંસ્થા UIDAI એ કહ્યું કે મિત્રો 14 જૂન હતી તે આધાર કાર્ડને અપડેટ કરાવવાની છેલ્લી તારીખ હતી, તેને લંબાવવામાં આવી હતી અને તેને મિત્રો 14 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. તો 14 સપ્ટેમ્બરને મિત્રો હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 14 સપ્ટેમ્બર પહેલા જો તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હોય, કોઈ પણ સુધારો વધારો કરાવવાનો હોય એડ્રેસની અંદર, નામની અંદર, તે મિત્રો વહેલી તકે કરાવી લેજો, કારણ કે 14 સપ્ટેમ્બર હવે મિત્રો 2-3 દિવસની રાહ છે. 14 સપ્ટેમ્બર બાદ મિત્રો જો તમારે આધાર કાર્ડની અંદર સુધારા વધારા કરવા હશે તો તેના માટે તમારે અલગથી પૈસા ચૂકવવા પડશે. અને મિત્રો 10 વર્ષ જૂના આધાર કાર્ડ જે છે તેને તમે અપડેટ કરાવેલા નથી તે પણ મિત્રો 14 સપ્ટેમ્બર બાદ શરૂ જ રહેશે. તે મિત્રો રદ થવાને લઈને જે સમાચાર હતા તે મિત્રો ખોટી માહિતી હતી. કોઈ પણ આધાર કાર્ડ મિત્રો જે છે તે મિત્રો રદ થવાના નથી. ત્યારબાદના સમાચાર વિશે વાત કરી લઈએ તો ગુજરાત સરકારની મફત સાયકલ યોજના. ગુજરાત સરકારે મિત્રો રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024 ની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે મિત્રો વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ શાળાથી દૂર રહે છે અને તેમને મિત્રો શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડે છે, ત્યારે મિત્રો યોજનાનો લાભ ગુજરાતની સરકારની શાળામાં ભણતા લોકોને મળશે. એટલે કે શાળાએ ભણતા લોકોને અને ખાસ કરીને ગુજરાતની સરકારી શાળાઓમાં ભણતા 9 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા દરેક લોકોને મફત સાયકલ આપવામાં આવશે. કારણ કે જે પણ લોકોના ઘર શાળાથી દૂર હોય છે તો તેવા બાળકો શાળાએ સાયકલ ઉપર બેસીને આવી શકે તે માટે સરકારે આ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત મિત્રો વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે. અને આ સાયકલ કોને મળશે તે ફરી એકવાર જણાવી દઉં. સરકારી શાળામાં ભણતા 9 થી લઈને 12 ધોરણ વચ્ચે અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીનીઓને અને વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવશે અને સાયકલ આપવામાં આવશે. ત્યારબાદ જાણી લે તો મિત્રો હવે પતિ પત્નીને મળશે 10,000 રૂપિયા રોકડા. વાત કરીએ તો મિત્રો જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો હવે થવાના હોય તો કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત તમને મળશે 10,000 ની સહાય. જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે, જેમાં મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટની અંદર મિત્રો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક, આટલા ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમારે વહાલી દીકરી મિત્રો કુંવરબાઈનું મામેરું યોજનાની અંદર અરજી કરવાની રહેશે. તમે કરેલી અરજી બાદ મિત્રો જો તમારી અરજી પાસ થશે તો મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયા સુધીની સહાય જે છે તે જમા કરી દેવામાં આવશે. આ યોજના જે છે તે મિત્રો દીકરીઓને સહાય રૂપિયા આપે છે. સરકાર જે પણ દીકરીઓના લગ્ન થયા હોય તે કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 10,000 મેળવી શકે છે. ત્યારબાદ જાણકારી મેળવી લઈએ તો શું ખેડૂતોને મળશે 8,000 રૂપિયાનો હપ્તો? મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં મોટી રાહત આપી દીધી છે. વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં અત્યારે હાલ ખેડૂતોને PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયામાં આપવામાં આવે છે. 2,000ના 3 હપ્તા વાર્ષિક ખેડૂતોને ગુજરાતમાં આપવામાં આવે છે. પરંતુ રાજસ્થાનની મિત્રો રાજ્ય સરકાર દ્વારા 2,000 રૂપિયા ઉમેરીને ત્યાંના ખેડૂતોને 8,000નો હપ્તો કરી દેવામાં આવ્યો છે. એટલે કે ગુજરાતની અંદર ખેડૂતોને વર્ષે 6,000 આપવામાં આવે છે PM કિસાન યોજના અંતર્ગત, જ્યારે રાજસ્થાનની અંદર 8,000 આપવામાં આવે છે. જો કે મિત્રો જોવા જઈએ તો રાજસ્થાનમાં પણ ભાજપ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે. તો ગુજરાતમાં પણ ખેડૂતોને 6,000 ની બદલે 8,000 રૂપિયા આપવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો જો તમે રસ્તાઓ ઉપર વાહન ચલાવો છો તો આ દરેક નિયમો જાણી લેજો. મિત્રો અત્યારે ઘણા બધા વિડીયોની અંદર લોકો વાહન ચાલકોને લઈને નિયમો આપી રહ્યા છે, ત્યારે અમે જે છે તે દરેક નિયમો એક પેજ ઉપર લખીને લાવ્યા છીએ. તમે રસ્તાઓ પર ગાડી ચલાવો છો તો આટલા નિયમ તો તમારે ખાસ જાણવા રહેશે. હું તમને સમજાવી દઉં તો મિત્રો એક માહિતી મુજબ રસ્તાઓ ઉપર મિત્રો 305 મિલિયન અત્યારે વાહનો છે, તેમાંથી 16.5 કરોડ વાહનોનો વીમો છે જે તે મિત્રો છે જ નહીં. એટલે કે મિત્રો ઇન્સ્યોરન્સ જે ગાડીનો કરાવવાનો રહેશે તે મિત્રો 16.5 કરોડ એવા વાહનો છે કે જેનો કોઈ વીમો જ નથી. શું કાયદો કહે છે તે જાણી લઈએ તો મોટર વાહન અધિનિયમ 2019 મુજબ વીમા પોલિસી વગર વાહન ચલાવવું તે ગેરકાયદેસર માનવામાં આવે છે. આવા કિસ્સામાં જો મિત્રો તમે પ્રથમ વખત વીમા વગર વાહન ચલાવતા પકડાવશો તો મિત્રો તમને 2,000 રૂપિયાનો દંડ અને 3 મહિના સુધીની જેલ થઈ શકે. અને જો મિત્રો તમે બીજી વાર ફરીવાર પકડાવશો વીમા વગર તો મિત્રો તમારે વીમા પોલિસી વિના જો તમે પકડાવશો તો 4,000નો દંડ બીજી વાર અને તે મિત્રો જેલ જે છે તે મિત્રો 3 મહિના સુધીની થઈ શકે. દંડ મિત્રો તમામ વાહનો માટે સમાન હોય છે. મોટર વ્હીકલ રૂલ્સ 1989 પ્રમાણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર
કોઈ પણ પ્રકારનું સ્ટીકર અથવા લેબલ ચોંટાડી નહીં શકે. એટલે કે મિત્રો અત્યારે જે વાહન ચાલકો જે છે તે વાહનના નંબર પ્લેટ ઉપર જે સ્ટીકર લગાડે છે તે પણ મિત્રો માન્ય નથી ગણવામાં આવતું. આવા પ્રકારના મિત્રો જે છે તે સ્ટીકર લગાડો છો તો તે મિત્રો ગુનાના દાયરામાં આવે છે અને વાહનોના કાચ કે બોડી પર મિત્રો કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવવા ઉપર 1000નું ચલાણ બને છે. મિત્રો નોંધણી અથવા તો નંબર પ્લેટ પર મિત્રો સ્ટીકર લગાડવામાં આવે તો 5000 રૂપિયા સુધીની ચલણ જે છે તે મિત્રો બને છે. વાહનો ઉપર જાતિ, ધર્મ અને રેન્ક દર્શાવતા સ્ટીકરો જો તમે લગાડો છો તો તેના માટે પણ મિત્રો માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તમારી ઉપર ચલાણ બની શકે. મિત્રો આ અમુક નિયમો છે જે તમારે જાણવા જોઈએ અને પાળવા જોઈએ, જેથી કરીને મિત્રો તમે રસ્તા ઉપર ગાડી ચલાવો છો તો મિત્રો તમારે દંડ ભરવો ના પડે. કરીએ તો ચોમાસાની વિદાયને લઈને નવા સમાચાર સામે આવ્યા છે કે ચોમાસાનું વિદાય આ વખતે મોડી થવાની છે. હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે હાલમાં સમયમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે તે સાર્વત્રિક નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદ છે અને 9 અને 10 સપ્ટેમ્બર ગુજરાતની અંદર વરાપ રહેવાની છે. પરંતુ 10 સપ્ટેમ્બર પછી ફરી એકવાર વરાપનો માહોલ જે છે તે મિત્રો મટી જશે અને 13 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં નવી વરસાદી સિસ્ટમ બનશે. બંગાળની ખાડીની અત્યારે મિત્રો અંદર ચક્રવાત સર્જાયું છે અને સાયક્લોનિક સિસ્ટમ અત્યારે બની છે જે 13 સપ્ટેમ્બર બાદ ગુજરાત ઉપર ત્રાટકવાની છે. 15 સપ્ટેમ્બર બાદ તો ગુજરાતમાં ગમે ત્યારે ભારે વરસાદ આવી શકે. જનરલી મિત્રો જોઈએ તો દર વર્ષે 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે, પરંતુ અત્યારે મિત્રો બંગાળની ખાડીમાં ભારે હલચલ મચી છે, જેને લઈને સમગ્ર સપ્ટેમ્બર મહિનો ભારે વરસાદ રહેવાનો છે. સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું પણ ગુજરાત માટે ભારે રહેવાનું છે. તો આ વર્ષે મિત્રો પહેલી વાર ચોમાસું જે છે તે સપ્ટેમ્બર મહિનામાં વિદાય નહીં લે અને ઓક્ટોબર મહિનામાં વિદાય લેતું જોવા મળી રહ્યું છે. એટલે કે મિત્રો આ વખતે ચોમાસું જે છે તે ઘણું લાંબુ ચાલવાનું છે અને હજુ લગભગ અંદાજિત 1 મહિના પછી જે છે તે ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે તેવી જાણકારી જે છે તે પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે એક નવા આંકડાઓ સામે આવ્યા છે. નવી માહિતી મળી છે. મિત્રો ગુજરાતમાં દેવા માફીનો પ્રશ્ન લગભગ તો છેલ્લા 2.5 થી 3 વર્ષથી ચાલી રહ્યો છે, ત્યારે દેવા માફ કરવાને લઈને ફરી એકવાર સરકાર અને ખેડૂત આગેવાન વચ્ચે મામલો મેદાને આવ્યો છે. આ વર્ષે પણ મિત્રો ઘણી વખત કમોસમી વરસાદ નોંધાયા. છેલ્લા 1 મહિનાની અંદર તો મિત્રો લીલા દુષ્કાળ જેવા વરસાદ નોંધાયા છે. ત્યારે ખાસ અત્યારે મિત્રો બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પૈસા નથી. તેવામાં આ વર્ષે કમોસમી વરસાદ, લીલા દુષ્કાળને ખાડતે ખેડૂતોને મિત્રો અન્ય બીજું દેવું પણ થઈ ગયું છે. ત્યારે ખેડૂતોની સહાય કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગણી કરી છે. છેલ્લા 15 વર્ષમાં મિત્રો દરેક રાજ્યોની અંદર ખેડૂતોના દેવા માફ થયા છે. આ વર્ષે જ મિત્રો ઝારખંડ, હરિયાણા, તેલંગાણા જેવા રાજ્યોની અંદર 2-2 લાખ રૂપિયાના દેવા માફ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતમાં એકવાર પણ ભાજપની સરકાર બની ત્યારથી કોઈ પણ દેવા માફ થયા નથી. અને મિત્રો અત્યારે હાલ જ મિત્રો તેલંગાણાની 2 લાખ રૂપિયા દેવા માફ તેલંગાણાની સરકારે કર્યા. ત્યારે જો મિત્રો ગુજરાતમાં પણ 2-2 લાખ રૂપિયાના દેવા માફ કરી આપવામાં આવે તો 90% જેટલા ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર આવી જાય તેવા મિત્રો આંકડાઓ સૂચવી રહ્યા છે. તો શું મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરી આપવું જોઈએ કે નહીં? તમારું શું મંતવ્ય છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ યોજનાના નામે છેતરાતા નહીં. મિત્રો ભારત સરકારની લોન યોજના પીએમ મુદ્રા યોજનાના નામે અત્યારે મોટી છેતરપિંડી સામે આવી છે. અત્યારે મિત્રો એક લેટરે બધાને ખાસ કરીને અત્યારે સિકંજામાં ફસાવ્યા છે, કારણ કે મિત્રો લોકો જે છે તે આ મુદ્રા યોજનાના નામે બીજા લોકોને છેતરી રહ્યા છે અને લૂંટી રહ્યા છે. આ લેટરમાં મિત્રો લખેલું છે કે 36,500 રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયાની લોન લઈ લ્યો. જો મિત્રો તમે આવો કોઈ પણ પત્ર મળે તો તેના પર તમારે બિલકુલ ભરોસો કરવાનો નથી. સરકારે મિત્રો આ લેટરને નકલી ગણાવ્યો છે, કારણ કે આ લેટરમાં જે છે તે 35,000-36,000 રૂપિયા આપીને 3 લાખ રૂપિયા મેળવવાની લાલચ આપવામાં આવી છે મુદ્રા યોજના અંતર્ગત. આ લેટરને મિત્રો સરકાર અને મુદ્રા યોજના સાથે કંઈ પણ લેવા દેવા નથી, કારણ કે પીએમ મુદ્રા યોજના અંતર્ગત મિત્રો 20 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે નવો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરવા માટે આપવામાં આવે છે, જેમાં મિત્રો તમારે પૈસા ભરવાના નથી રહેતા. પહેલા તો તમારે ફોર્મ ભરવાનું હોય છે અને સરકાર જ્યારે તમારું ફોર્મ એક્સેપ્ટ એટલે કે અરજી એક્સેપ્ટ કરે છે ત્યારે મિત્રો તમને લોનના પૈસા જે છે તે એક પછી એક બેંક ખાતામાં મળે છે. તેમાં મિત્રો કોઈ પણ પ્રકારના 35-36,000 ભરવાના નથી હોતા. તો મિત્રો તમને જો આવો કોઈ પણ મેસેજ મળે તો તમારે તેને ખોટો ગણીને અવગણી દેવાનો છે, આગળ ફોરવર્ડ નથી કરવાનો. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો હવે સરકાર આપશે ફ્રીમાં ઇન્ટરનેટ. મિત્રો દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા માટે ફ્રી ઇન્ટરનેટ લઈને મિત્રો બિલ પર વિચારવાને લઈને સરકારે મંજૂરી આપી છે. આ બિલમાં મિત્રો દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફતમાં ઇન્ટરનેટ આપવાની જાહેરાત કરવામાં આવી શકે, કારણ કે મિત્રો દેશના ઘણા બધા એવા ગરીબ લોકો છે કે જેમને મિત્રો આ સોશિયલ મીડિયા અને ટેકનોલોજીની ખબર નથી હોતી, કારણ કે તેમની પાસે ઇન્ટરનેટના પૈસા નથી હોતા.
તો મિત્રો સરકારનું અહીંયા એવું માનવું છે કે આવા દરેક ગરીબ લોકો પણ ઇન્ટરનેટનો લાભ ઉઠાવી શકે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તે માટે મફત ઇન્ટરનેટ આવા ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને આપવામાં આવી શકે. રાષ્ટ્રપતિએ મિત્રો ગૃહને આ બિલ પર વિચાર કરવાની ભલામણ કરી છે અને આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ આપવામાં આવ્યું છે. તો ભવિષ્યમાં જો આ બિલને લઈને મંજૂરી મળે છે તો મિત્રો મફત ઇન્ટરનેટની જાહેરાત થઈ શકે છે. ત્યારબાદ જાણીએ તો મિત્રો બાળકોને મળશે વાર્ષિક 36,000 રૂપિયા સુધીની સહાય. કયા કયા બાળકોને સહાય મળશે તે વિશે માહિતી મેળવી લઈએ. તો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પાલક પિતા યોજના અંતર્ગત મહત્વનો ફેરફાર થયો છે. આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે અને બાળકો કોઈ બીજાને ત્યાં સગાને ત્યાં મૂકીને જાય છે તો આવી પરિસ્થિતિમાં મિત્રો આવા બાળકોને 18 વર્ષના થાય ત્યાં સુધી સરકાર દર મહિને 3,000 રૂપિયા આપશે. અને બીજા કેસમાં મિત્રો જોઈએ તો કોઈ વિધુર પિતાના પુનઃ લગ્ન થાય છે અને બાળકો જે છે તો કોઈ બીજાને ત્યાં મોટા થાય છે તો આવી પરિસ્થિતિમાં પણ મિત્રો 3,000 રૂપિયા દર મહિને જે છે તે 18 વર્ષનો બાળક થાય ત્યાં સુધી તેને આપવામાં આવશે. હાલમાં મિત્રો આ યોજના હેઠળ સંપૂર્ણતઃ જે છે તે મિત્રો ફેરફાર કરવામાં આવ્યો છે. માતા પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને 36,000 દર વર્ષે આપવામાં આવે છે અને આ યોજનાની અંદર મિત્રો 19,000 થી વધારે બાળકો જે છે કે અત્યારે સહાય લઈ રહ્યા છે. તો મિત્રો તમારી નજરમાં જો કોઈ આવા બાળકો હોય કે જે મિત્રો તેના માતા પિતાની છત્રછાયા ગુમાવેલા હોય તો તેમને મિત્રો પાલક માતા પાલક પિતા યોજના અંતર્ગત દર મહિને 3,000 આપવામાં આવશે. વાત કરીએ તો ગુટકા અને તમાકુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ગુજરાતની અંદર. મિત્રો ગુજરાતમાં વાત કરીએ તો ગુટકા તેમજ તમાકુ કે નિકોટિન વાળી વસ્તુઓ પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ કરવા પર મિત્રો હાલ પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને તે માટે મિત્રો આ પ્રતિબંધ જે છે તે 13 સપ્ટેમ્બર 2024 થી વધુ 1 વર્ષ સુધી લંબાવવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે મિત્રો કડક સજાની જોગવાઈ હોવા છતાં કોઈને મિત્રો જાણે ડર નથી તેવું મિત્રો જોવા મળ્યું છે. કારણ કે ગુજરાતમાં લોકો પાન મસાલા અને ગુટખાનો શિકાર બની રહ્યા છે જેને લઈને ઘણી બધી બીમારીઓ થઈ જાય છે, કેન્સર જેવા રોગ થાય છે અને સાથે જ લોકો મિત્રો દમડટ પૈસા જે છે તે આ વસ્તુઓ ઉપર વાપરે છે જેને લઈને ગુટકા અને તમાકુ ઉપર ખાસ કરીને 13 સપ્ટેમ્બર 2024 થી વધુ 1 વર્ષ સુધી પ્રતિબંધને લંબાવવાનો સરકારે નિર્ણય લીધો છે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો દેશમાં ફરીવાર શું 21 દિવસનું લોકડાઉન લાગશે? મિત્રો દેશમાં અત્યારે ખોટા સમાચાર ફેલાઈ રહ્યા છે કોરોનાના નવા વેરિયન્ટને લઈને. ઘણા બધા મિત્રો એવા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો એક ફેક મેસેજ દ્વારા લખવામાં આવ્યું છે કે અત્યારે દેશમાં ફરી એકવાર 21 દિવસનું લોકડાઉન ચાલશે, શાળા કોલેજો પણ બંધ કરી દેવામાં આવશે. પરંતુ જો મિત્રો આવો તમને કોઈ પણ પ્રકારનો મેસેજ WhatsApp ઉપર કે ગમે તે જગ્યાએ મળે છે તો આ મેસેજને તમારે નકારી દેવાનો છે કારણ કે આ સમાચાર સાચા નથી. માત્ર ને માત્ર મિત્રો આ એક અફવા છે. તો તમને કોઈ પણ આવા સમાચાર મળે છે કે દેશમાં લોકડાઉન લાગી શકે, મિત્રો અત્યારે કોઈ પણ પ્રકારનો કોઈ ખતરો નથી, લોકડાઉન લાગવાને લઈને પણ કોઈ સમાચાર આવ્યા નથી. આ માત્ર ને માત્ર મિત્રો એક ખોટી અફવા છે જે મિત્રો ફેલાઈ રહી છે. તો જો તમારી પાસે આવો કોઈ મેસેજ આવે છે તો તમારે મિત્રો તેને ઇગ્નોર કરવાનો છે અને આગળ મોકલવાનો નથી. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો ભુવા અને અંધશ્રદ્ધાને લઈને મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા માટે ખાસ કાયદો લાવવા દાદ માંગતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર રીટ અરજીમાં ગુજરાતના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી તરફથી મિત્રો ગુજરાત હાઈકોર્ટને સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. સરકારના બહુ મોટા અને મહત્વના નિર્ણયની જાહેરાત મિત્રો કરવામાં આવી હતી કે ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં બ્લેક મેજિક, અંધશ્રદ્ધા અને અમાનવીય પ્રવૃત્તિને કચડી નાખવા માટે અને નાથવા માટેનું ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવશે. ટૂંકમાં જ મિત્રો સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આ મામલે હવે કાયદો લાવવામાં આવશે અને બિલ જે છે તે મિત્રો પસાર કરવામાં આવશે વિધાનસભાની અંદર. તો ટૂંકમાં જ મિત્રો અત્યારે ગુજરાતમાં અંધશ્રદ્ધાને લઈને ઘણી બધી મિત્રો બ્લેક કાળા જાદુ અને બ્લેક મેજિકને લઈને ઘણા બધા મિત્રો અત્યારે અંધશ્રદ્ધા ફેલાઈ રહી છે જેને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ મિત્રો હવે આ મામલે હવે કાયદો લાવવામાં આવશે.